પ્રતિક્રિયા સાથે અમારા સંવાદદાતા મયુર મેવાડા અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે અમદાવાદથી। મયુર, જે રીતે આઈસીજે દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો, ફાંસી પર રોક લગાવવામાં આવી છે, કુલભૂષણની ફાંસી પર રોક લાગ્યા બાદ દેશભરમાં ખુશીનો માહોલ છે। અમદાવાદના લોકોની શું પ્રતિક્રિયા છે આ અંગે? ચોક્કસથી મનીષા, જો વાત કરવામાં આવે તો જે અમદાવાદના જે લોકો છે તેમનામાં એક કહેવાય કે ઉત્સાહનો જે માહોલ દેખાઈ રહ્યો છે। આપણા જે અહીંયા યુવાધન છે તે લોકોમાં બી એક ઉત્સાહનો માહોલ દેખાય છે। ખાસ તમે અત્યારે દેખો છો કે જે યુવાનો છે તેમને ખાસ કહેવું છે કે ભાઈ પાકિસ્તાન તેની નાપાક હરકતમાં ફરી એકવાર તેની હાર થયેલી છે। કુલભૂષણ જાધવ કે જેને કહેવાય કે જે પાકિસ્તાન કોર્ટે ખોટી રીતે તેને જાસૂસ ગણાવી ફાંસીની સજા આપી હતી, પરંતુ ઇન્ટરનેશનલ કોર્ટે આ બાબતે જે કુલભૂષણ જાધવ અને કહેવાય કે ભારત તરફથી જે તેનું નિવેદન ખાસ તેનું જે નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે અત્યારે આપણી જોડે જે યુવાધન છે આપણે તેમની જોડે વાત કરીશું। ખાસ કરીને જો વાત કરીએ તો જે પ્રકારે કુલભૂષણ જાધવ ઉપર પાકિસ્તાને ખોટા આરોપ લગાવીને તેને ફાંસીની સજા આપી હતી, ઇન્ટરનેશનલ કોર્ટ દ્વારા આજે જે પાકિસ્તાનને ફરી એકવાર કારમો પરાજય મળ્યો છે, ત્યારે તમે શું આ બાબતમાં કહેશો? કુલભૂષણ બાબતમાં તમે શું માનો છો? સૌપ્રથમ તો હું આપણી ભારત સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે આપણી ભારત સરકારની જીત થઈ છે અને પાકિસ્તાનના નાપાક ઈરાદાઓની હાર થઈ છે। તે બદલ હું ભારત સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને જે પાકિસ્તાને આપણા દેશના સૈનિક કુલભૂષણ જાધવને ખોટી રીતે ફાંસીની સજા આપી હતી, એનો આજે ઇન્ટરનેશનલ કોર્ટે એની પર રોક લગાવીને ભારત સરકારની જીત કરી છે અને સમગ્ર વિશ્વમાં પાકિસ્તાનને ઉઘાડું પાડી દીધું છે। આપણી જોડે અન્ય લોકો બી છે મનીષા, આપણે તેમની જોડે બી વાત કરીશું। તમારું શું માનવું છે જે પ્રકારે પાકિસ્તાનને હાર મળી છે, કુલભૂષણ જાધવને જે ખાસ ઇન્ટરનેશનલ કોર્ટે કીધું કે તેને જે કાઉન્સિલરનો જે હક મળવો જોઈએ તે પાકિસ્તાને નથી આપ્યું, જાસૂસીના જે આરોપ લગાયા તેના સામે કોઈ પુરાવા પાકિસ્તાન રજૂ નથી કરી શક્યું, ત્યારે ખાસ હવે તમારું શું માનવું છે અત્યારે? સૌપ્રથમ તો હું ભારતના દરેક નાગરિકને અભિનંદન આપીશ અને ભારતે પાકિસ્તાનને ઘણીવાર ઉઘાડું પાડ્યું છે, પણ આજે વિશ્વના લેવલ ઉપર, વિશ્વના મંચ ઉપર આજે પાકિસ્તાન ફરીથી એના નાપાક ઈરાદાઓ જે છે વિશ્વ સામે બહાર આવ્યા છે। વારંવાર હેરાન કરવાના પ્રયત્નો જે છે અને આ રીતે વિશ્વના લોકોને આજે ખ્યાલ આવી ગયો છે કે આ દેશ એક દેશ એવો છે જેનું બીજું કઈ કામ નથી, આવા જ કઈ ના કઈ ષડયંત્રો, આવા જ કોઈ ખોટા આરોપો કરી અને લોકોને બગાડવાનું, બરબાદ કરવાનું એક વસ્તુ છે। એ બાબતે આજે ભારત સરકારની જીત થઈ છે, દરેક ભારતીયની જીત થઈ છે અને આ બહુ સારું ડિસિઝન એક આવ્યું છે અને પાકિસ્તાન આજે વિશ્વની સામે ખુલ્લું પડી ગયું છે કે એનું આ જ કારણ છે। મનીષા, આપણી જોડે અન્ય લોકો બી છે, આપણે તેમની જોડે બી વાત કરીશું। જે ખાસ કરીને જે યુવાધન છે તે લોકો જે માને છે કે પાકિસ્તાન આજે ખુલ્લું પડ્યું છે, પાકિસ્તાન જે દર વખતે તેમની નાપાક હરકતો છે તેમાં જે આજે ઉઘાડું પડેલું છે। આપણી જોડે અન્ય એક યુવાન છે તેની જોડે વાત કરીશું। ખાસ જે પ્રકારે આજે કુલભૂષણ જાધવને કહેવાય કે ખૂબ મોટી જીત મળી કહેવાય, ભારતની બી ખૂબ મોટી જીત કહેવાય, તમારું આજે શું માનવું છે? કઈ રીતે તમે કુલભૂષણ જાધવની જીતને આજે ઉજવશો? At the level of international wages, I appreciate the judgment of international court and this is a proud moment of India that they release Kulbhushan Jadhav and he is a real soldier. Thank you. તો ખાસ મનીષા, આપણે જે એના યુવાનો સાથે વાત કરી, તેમનું ખાસ માનવું છે કે જે પાકિસ્તાન છે આજે તે ઉઘાડું પડી ગયું છે, દર વખતે જે નાપાક હરકત તેની કરતી આવેલી છે, ખાસ કુલભૂષણ જાધવને કહેવાય કે પાકિસ્તાન જોડે કોઈ પુરાવા ન હતા તેમ છતાં બી તેને જાસૂસ ગણાવીને ખોટી રીતે તેને ફાંસીની સજા સંભાળી હતી, ત્યારે ઇન્ટરનેશનલ કોર્ટમાં જયારે ભારત ગયું અને તેની ફાંસીની સજા સામે પડકાર આપ્યો હતો, ત્યારે આજે ભારતની આ બાબતમાં જીત થઈ છે અને આ તમામ લોકો જે આજે કહેવાય કે સમગ્ર ભારત દેશની અંદર આજે કુલભૂષણ જાધવને લઈને ખૂબ ખુશીનો માહોલ, ઉત્સાહનો માહોલ બી જોવા મળી રહ્યો છે। મનીષા, બિલકુલ મયુર, આપનો આભાર। જે રીતે કુલભૂષણ જાધવની ફાંસી પર આઈસીજે દ્વારા રોક લગાવવામાં આવી છે, દેશભરના તમામ લોકો માની રહ્યા છે એક પ્રકારે ભારતની જીત થઈ છે।